જય જોહાર, જય ભવાની દોસ્તો. હવે 2 દિવસથી સોશિયલ મીડિયામાં એક ખૂબ જ અગત્યનો મુદ્દો ચાલે છે કે ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોને કૂતરાનો સર્વે કરવાની કામગીરી સોંપવામાં આવી. આ નિર્ણયનો સોશિયલ મીડિયામાં ખૂબ બધા મિત્રો વિરોધ કરી રહ્યા છે, પરંતુ આપણે એનો વિરોધ નથી કરવો. પણ આ વિડીયોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને એક સવાલ કરવો છે. તમારા નિર્ણયનો અમને કોઈ વિરોધ નથી, પણ કે આ કામ શિક્ષકોને કેમ સોંપવામાં આવ્યું? કૂતરાની ગણતરી કેમ કરવી છે? કે પછી કૂતરાની ગણતરી કરીને પહેલું ભૂતકાળમાં એવું મારા દાદાશ્રી કહેતા હતા કે એ લોકોના જમાનામાં, અત્યારે તો મારા દાદા નથી, 3 વર્ષ થયા દુનિયા પરથી વિદાય લઈ લીધી છે. ત્યારે કોંગ્રેસની સરકાર હતી, ત્યારે એવું કહેતા હતા, આપણે જોયું નથી કે જેના ઘરે કૂતરા બિલાડા એવું પાળેલું હોય એ લોકોને સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મળતું હતું. કદાચ મારા મત મુજબ આવું પણ હોઈ શકે સરકારના નિર્ણયમાં કે કૂતરાની ગણતરી કરી અને સરકાર દ્વારા એ કૂતરા માટે અલગ ગ્રાન્ટ ફાળવી અને જે પણ એનો કૂતરાનો માલિક હોય એને એના પાલન પોષણ માટે પૈસા કે પછી અનાજ આપવામાં આવે, એવું મારું માનવું છે. બાકી સરકાર શા માટે કરાવે એ તો આપણને નથી ખબર, પણ એક સરકારને સવાલ કરવો છે. અત્યારે પહેલાં તો શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અમારા આદિવાસી નેતા શિક્ષણ મંત્રી હતા. અત્યારે જામનગરના ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા છે. એમને અને ગુજરાતની સરકારને, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ સોશિયલ મીડિયાના માધ્યમથી એક સવાલ કરવો છે કે આ ગણતરી શા માટે કરાવો છો? એનાથી ભવિષ્યમાં ફાયદો શું થશે? જે લોકો કૂતરા